આપણા ભારત દેશની મહાન સંસ્કૃતિ છે, એટલે કોઈ પણ મહાપુરુષની જીવન કથાઓ આપણે વાંચીએ તો એક જીવનમાં નવી દિશા મળે. કારણ કે કથા એક સંસ્કારની છે, મનોરંજન નથી. એટલે જ આપણા દેશમાં એવી કોઈ કથા નથી કે જેમાંથી જીવનબોધ પ્રાપ્ત ન થતો હોય. કારણ કે આપણા એ આદિ મહાપુરુષોએ તપસ્યા, સાધના, ઉપાસના કરીને નિર્માણ કરેલી આ વિરાટ કથાના જે સાહિત્ય આપણને એ વારસામાં મળેલા છે ને આપણે એના વારસદાર છીએ. કારણ કે મનોમંથન કરીને સારરૂપી જે શબ્દો હોય છે, એટલે જ આવા હંસગતિના કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ માટે એક મોતીનો એ સારો હોય છે. એટલે ચાલો આપણે પણ પોતાના જીવનને સાર્થક બનાવવા માટે તેમાંથી એક મહાપુરુષને યાદ કરીએ અને તેના શબ્દરૂપી સાર છે તેનું રસપાન કરી અને જીવનમાં ઉતારીને આપણા જીવનને ધન્ય બનાવીએ. તો એ મહાપુરુષનું નામ છે સંત ગરીબદાસ બાપા. તેમનો આશ્રમ આવેલો છે અમરેલી જિલ્લાનું અને સાવરકુંડલા તાલુકાનું એક ગામ એટલે કે ઘોબા. પણ ઘોબાથી 2 માઇલ દૂરના અંતરે મોટા નુરાપીર દાદાનો આશ્રમ આવેલો છે. ત્યાં એવા નિર્મોહી અને નિરહંકારી સંત ગરીબદાસ બાપાએ એવી તપસ્યા, સાધના કરી આ જગતના અનેક જીવોને ભક્તિ મુક્તિનો પાઠ ભણાવતા. કારણ કે આ દેહ જીવત હરિ મંદિર છે, કેમ કે તેનું સ્વરૂપ માનવતામાં દિવ્યતા છે. એટલે જ આવા અનુભવી મહાપુરુષો આ મનુષ્યોનીમાં જન્મ અને અનમોલ માનવ શરીર મળ્યું છે. એ જ કે મુક્તિનું સાધન અને એ જ માર્ગ છે. કારણ કે મનુષ્ય જન્મમાં પરમાત્માએ વિના મૂલ્ય કે કરોડો શ્વાસાની મૂડી સાથે સમયરૂપી તક પણ આપી છે. એટલે આવી તક કદાચ કે બીજી વાર ન પણ મળે. એટલે આપણા વેદ પુરાણને પ્રગટ સંતો એવો પુકાર કરીને કહે છે કે આવી અણમોલ તક ને સાવ વિષયના સુખોમાં અને તેવા સુખના સાધન મેળવવામાં વ્યર્થ ન ગુમાવતા સેવા, ભક્તિ અને નિષ્કામ કર્મ કરી મનુષ્ય જીવનના ધ્યેયને પાર પાડવા માટે કે પરમાત્માનું ધ્યાન ભજન કરી અને આ જીવનને કેવું સાર્થક બનાવી લેવું જોઈએ. કારણ કે આપણે આનંદ સ્વરૂપ એવા પરમાત્માના સંતાનો છીએ. એટલે સાસા તેમજ સંપૂર્ણ આનંદના આપણે અધિકારી છીએ. એટલે પરમાત્માનું કે ધ્યાન ભજન કરી ને આપણે ગુમાવેલે અધિકારને પાછો આપણે પ્રાપ્ત કરવા માટે આપણે આપણા મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ, શુભ થઈ અને આત્મચિંતન કરી અને આવામાંથી જીવ મટી અને શિવ બનીએ. કેમ કે ખોવાયેલું હોય તેને ગોતવાનું હોય, પણ જે કે ખોવાયું જ નથી અને આપણી પાસે છે. કારણ કે જન્મની સાથે જ આપણે લાવ્યા છીએ. તેને શોધવાનું ન હોય, તેને તો ફક્ત સાંધવાનું એટલે કે સંભાળવાનું હોય. કારણ કે તેને યાદ કરવાથી નિજાનંદ આનંદ આવે છે. તે જ આપણું સ્વરૂપ એટલે કે તે જ એવું પરમ તત્વ છે. એમ સમજાવતા સંત ગરીબદાસ બાપા કહે છે કે વાલા, સૂરજ કરોડો માઇલ દૂર હોવા છતાં તેની ઉષ્મા આપણને લાગે છે જ. તો જે તત્વ તેનાથી અનેક ગણું મોટું અને એનાથી સાવ નજીક પણ છે, તો શું તેની ઉષ્મા આપણને કેમ ન લાગે? લાગે જ. પણ કે આત્મા પરમાત્મા પાસે કે સંકલ્પ કરી અને જીવ બન્યો છે. એટલે જીવની જો કોઈ સાચી મૂડી એટલે કે સાચી સંપત્તિ હોય તો એ છે
પરમાત્માનું ચિંતન, ભજન અને ધ્યાન. કારણ કે સાસુ ધન તો નિજ આત્મા છે, તે જ સત્ય સનાતન બ્રહ્મ છે. એટલે તે મૂળીથી જ જીવ કે પોતાના ઘરે જઈ શકે, એટલે કે પોતાના મૂળ સ્વરૂપને પામી શકે છે. એટલે જ આવા અનુભવી મહાપુરુષો કહે છે કે પરમાત્માના નામો અને રૂપો અનંત છે, પણ કે તમને ગમે તે નામ અને ગમે તે રૂપ ગ્રહણ કરી શુદ્ધ ભાવે ભજો અને વિષય વાસનાને તજો, એટલે તરત જ તમને નિજાનંદ આનંદનો અનુભવ થશે. કારણ કે આ કળીકાળમાં પરમાત્માના ભજન વિના કોઈ પણ જીવનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી. એમ સમજાવતા સંત ગરીબદાસ બાપા કહેશે કે આ ભવસાગરને તરવા માટે પરમાત્માનું નામ ભજન નૌકા સમાન છે. એટલે કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્મા કે સદગુરુના વસનનો આશ્રય લેશે, તેઓ સામા કિનારે સહજતાથી પાર પહોંચી જાય છે. કેમ કે આપણે પરમાત્માના છીએ અને પરમાત્મા આપણા છે. પણ આપણા હૃદયમાં જ્યાં સુધી હું પણ રહે છે, ત્યાં સુધી આપણો વાતમાં આ વાત કબૂલ નહીં કરે. એટલે જ કહેવાય છે કે હુંથી તો હરી વેગળા. એમ આપણે લોક કહેવત પણ જરા ખોટી નથી કે જ્યાં હું પણ છે ત્યાં હરી જતા નથી, અને જ્યાં હું પણ નથી અર્થાત તું જ છે એવો જ્યાં ભાવ છે ત્યાં વગર આમંત્રણ કે હરી પહોંચી જાય છે. કેમ કે પરમાત્મા તો કેવળ પ્રેમના જ ભોગી છે. એટલે જ એવા સુરદાસજી જેવા મહાપુરુષ એવા પરમાત્માના પ્રેમી છે. એવા પ્રેમીજન કહે છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કે મેવા ત્યાગે, सांग वेदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. એટલે કે દુર્યોધનના એવા 56 જાતના ભોજન ત્યાગી અને કે ભગવાન કૃષ્ણ વેદુરજીના ઘરે તાંજળિયાની ભાજી ખાધી. કેમ કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, એટલે પરમાત્મા તો જ્યાં પ્રેમ છે ત્યાં જાય છે અને ત્યાં જ ખાય છે. એમ સમજાવતા ગરીબદાસ બાપા કહે છે કે વાલા, પરમાત્માને પ્રસન્ન કરવા માટે કોઈ બીજી વસ્તુની જરૂર નથી, પણ પરમાત્મા માટે તો વિશુદ્ધ પ્રેમ એવો વ્યાપક હોવો જોઈએ. એટલે આત્માને નિરંતર સાફ કરતા રહો, દુનિયાને નિરંતર માફ કરતા રહો અને પરમાત્માને નિરંતર યાદ કરતા રહો. એટલે આનંદ નિરંતર તમને મળતો રહેશે. કારણ કે મલિન પ્રેમ જ આ જીવને અધોગતિ કરનારો છે. એટલે શુદ્ધ ભાવ રાખી એકવાર સાસા અને શુદ્ધ હૃદયથી અંતર્યામી પરમાત્માને જો પ્રાર્થના કરવામાં આવે તો ગરીબદાસ બાપા કે આપણો બેડો પાર થયા વિના રહે જ નહીં. કેમ કે પરમાત્મા આપના હરેક કાર્યમાં પ્રેરણા આપે છે અને કાર્ય કરતા પહેલા આપણને ચેતવે છે અને એવી શુભ પ્રેરણા પણ આપે છે. છતાં આપણને ઈચ્છિત ફળ ન મળે તો માની લેજો કે આપણી પ્રાર્થના શુદ્ધ હૃદયથી કરવામાં આવી નથી. કારણ કે પરમાત્મા તો શુદ્ધ ભાવ અને પ્રેમના ભોગી છે. એટલે વાલા, જ્યારે જ્યારે સમય મળે અને પ્રભુને પ્રાર્થના કરવા બેસો ત્યારે સદબુદ્ધિ અને શુદ્ધ ભક્તિભાવ અને નિર્મળ જ્ઞાન માગજો. બીજું કાંઈ ક્યારે માગવાનો પ્રયત્ન નહીં કરતા તો તમે હરતા ફરતા આ સંસાર સાગરને પહેલે પાર સહજતાથી પહોંચી જશો. તો આ વિડીયો ગરીબદાસ બાપાની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે
તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.